140 વારનો 6 BHK નો લિફ્ટ વાળો બંગલો જે ફૂલ્લી લોડેડ છે. અને ખાસિયત શું છે કે ભાઈ અત્યારે છે ને નીચે એક ઓફિસ બનાવેલી છે અને અગાઢ જગ્યા છે. કોઈને આ પાર્કિંગ એક્સટેન્ડ કરવું છે તો આ ઓફિસ કસ્ટમાઇઝ થઈ જશે, અહીંયાથી નીકળી જશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ અને G+3 નું કન્સ્ટ્રક્શન. બારે પાણીનો ટાંકો, લાઇટ બિલ 0 થઈ જાય એના માટે સોલાર પેનલ, ગરમ પાણી માટે સોલાર વોટર હીટર. આ જે રૂમ છે ને ગ્રાઉન્ડ ફ્લોર એ એઝ અ સ્ટોર યુઝ થાય છે. બેક સાઈડમાં વોટર સોફ્ટનર પ્લાન્ટ મૂકેલો છે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર ચલો આપણે જોઈ લઈએ. આ છે ને બંગલો આખો પર્સનલ યુઝ માટે બનાવેલો બંગલો છે. એટલે એક એક મટીરિયલ અને જે ક્વોલિટી યુઝ થાય છે ને એ બહુ હાઈ એન્ડ ક્વોલિટીની છે. અહીંયા પોર્ચ આવી જાય, તમારો વેરેન્ડા તમે આને કહી શકો. ફર્સ્ટ ફ્લોર ઉપર અંદર આવશો ને આ લિવિંગ સ્પેસ. આ બધું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ તમને એઝ ઇટ ઇઝ મળશે. આ છે ને સ્ટોન સ્ટ્રક્ચરની આખી વોલ બનાવેલી છે. ઘણું બધું મટીરિયલ છે ને સાગનું છે, મતલબ જે બી વુડ છે ને એ સાગનું છે. આ એનાથી પણ ઉપર આવે છે કંઈ, આ હું નામ ભૂલી ગયો છું આનું, બી ફ્રેન્ક, પણ ઓનરને ખ્યાલ છે ને શું અહીંયા લગાવેલું છે. આ ટીવી યુનિટ, ટીવી બધું તમને એઝ ઇટ ઇઝ જ અહીંયા મળશે. ડાઇનિંગ સ્પેસ, આમાંથી ખાલી કિચનની ક્રોકરી, કપડા, મંદિર અને પર્સનલ બિલોંગિંગ્સ આટલું ઓનર સાથે લઈને જશે. પછી કોઈ પાસે બીજું કંઈ હોય આમાંથી જે મૂવેબલ છે અને એ નહીં જોતું હોય તો એ ઓપ્શન પણ મળી જશે તમને. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક રૂમ આપણે જે જોયો એઝ અ સ્ટોર. ફર્સ્ટ ફ્લોર ઉપર આ એક રૂમ છે. આ નાનો છે પણ યુઝ થઈ શકે. બેક સાઈડમાં યુટિલિટી. એક છે ને કોમન વોશરૂમ અહીંયા છે. અને આ જે બીજો ડોર છે ને એ આ ફર્સ્ટ ફ્લોરના રૂમ સાથે કનેક્ટેડ છે. લાઇટ જાય ને તો પણ કોઈ ચિંતા નથી, કેમ કે ઇન્વર્ટરની ફેસિલિટી આ બંગલોમાં અવેલેબલ છે. અહીંયા દરેક ફ્લોર ઉપર પ્રોપર વેન્ટિલેશન રહે એના માટે આ રીતે વિન્ડો છે. આ રીતે અહીંયા કંઈક લાઇબ્રેરીનું સેટઅપ કરેલું છે. સ્ટડી ટેબલ, બે રૂમમાં એસી છે, બાકી વોર્ડરોબ, ટીવી યુનિટ, બેડ, અટેચ વોશરૂમ, દરેક જગ્યાએ સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. અને સામેનો રૂમ છે ને એ માસ્ટર બેડરૂમ છે. વોક ઇન ક્લોઝેટ, અહીંયા છે ને આખું ડ્રેસિંગ છે. દરેક ફ્લોર ઉપર છે ને અલગ અલગ ટાઇલ્સ છે. અહીંયા જુઓ ચિલ્ડ્રન્સ માટે અલગથી બેડ બનાવેલા છે. બારે સ્ટેન્ડિંગ બાલ્કની છે. આ જે બે રૂમ છે એવી જ રીતે થર્ડ ફ્લોર ઉપર બીજા રૂમ છે બે. આ રીતે જ છે. આની ઉપર માસ્ટર, આની જેમ. અને ઓલી સાઈડનો જે રૂમ છે ને એની ઉપર ગેસ્ટ બેડરૂમ. ચલો એ પણ જોઈ લઈએ.
આ થર્ડ ફ્લોર, આની ઉપર ટેરેસ. આ છે ને ગેસ્ટ બેડરૂમ છે, અટેચ વોશરૂમ છે, ત્યાં બાલ્કની બનાવેલી છે. અહીંયા પણ છે ને વોર્ડરોબ, ડ્રેસિંગ બધું જ રેડી. અને સામેનો છેલ્લો માસ્ટર બેડરૂમ. મેં તમને પહેલા કીધું, સોલાર વોટર હીટર, સોલાર પેનલ, વોટર સોફ્ટનર અને ઇન્વર્ટરની ફેસિલિટી. ટૂંકમાં રેડી ટુ યુઝ, રેડી ટુ મૂવ આ બંગલો તમે છે કહી શકો આને. જે ઇન્દિરા સર્કલથી પણ વોકિંગ ડિસ્ટન્સ, યુનિવર્સિટી રોડથી પણ વોકિંગ ડિસ્ટન્સ. આ ઉપર આ રૂમનો તમે બેઝિન જોઈ લ્યો ખાલી. બહુ શોખથી બનાવેલો આ બંગલો છે. એક એક વસ્તુ હાઈ એન્ડ ક્વોલિટીની યુઝ કરેલી છે. એ જ્યારે તમે સાઇટ ઉપર આવશો, જો તમારે 6 BHK નો લિફ્ટ વાળો બંગલો લેવો હોય તો. માય નેમ ઇઝ યશ રોકડિયા. શેર કરો આ વિડીયો તમારા મિત્રોને જેમને આવો લોડેડ બંગલો લેવો હોય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં નામ છે રોકડિયા રિયલ્ટી. ઇફ તમે ઇન્વેસ્ટર છો તો એના માટે એક નવું પેજ ચાલુ કરેલું છે ઇન્સ્ટાગ્રામમાં, એનું નામ છે રોકડિયા કેપિટલ. તો આપણા દરેક પેજને ફોલો કરો. બાકી શેર કરો, કમેન્ટ કરો, અમારા વિડીયો જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયો.